સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુરમાં આજે સંપૂર્ણ મહિલા સંચાલિત ગ્રામ પંચાયત કાર્યરત છે। બિનહરીફ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓએ શિક્ષણ, આરોગ્ય અને માળખાગત વિકાસને કેન્દ્રમાં રાખીને ગામના વિકાસને નવી દિશા આપી છે। ગામની સુરક્ષા માટે દરેક સ્થળે સીસીટીવી કેમેરા, પાકા સિમેન્ટના રસ્તાઓ તેમજ ગંદા પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ અને સીવેજ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય જીવન વધુ સુવ્યવસ્થિત બન્યું છે। અમારા નવલપુર ગામની અંદર તમામ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો મહિલા સદસ્યો છે। બીજું કે અમારા ગામમાં ગામમાં અમારા ગામની અંદર દરેક ઘર ઉપર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવે છે, જેથી વીજળીની બચત થઈ શકે અને લાખોની બચત થઈ શકે। બીજું કે અમારા ગામની અંદર ગટર પ્લાન્ટ બનાવવામાં આવે છે, જેમાં જે ગંદુ દૂષિત પાણી હોય ને એને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે। નવલપુર ગામ ઉર્જા ક્ષેત્રે પણ આત્મનિર્ભર બન્યું છે। અહીં ઘરે ઘરે સોલાર પેનલ કાર્યરત છે, જ્યારે ખેતી ક્ષેત્રે ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ સતત વધતો જાય છે। વહીવટમાં પારદર્શકતા અને સરળતા લાવવા 180થી વધુ સરકારી સેવાઓ ગ્રામ પંચાયત કક્ષાએ જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટે 10,000થી વધુ વૃક્ષો ધરાવતો ઓક્સિજન પાર્ક નવલપુરની વિશેષ ઓળખ બની ગયો છે। નવલપુરના તમામ ભાઈઓએ ટપક પદ્ધતિ અપનાવી છે। 100% પાણીનો બચાવ થઈ રહ્યો છે અને ઉત્પાદન ડબલ થાય છે। અમારા ગામની અંદર સરસ રીતે બધી મહિલાઓ ગામની પશુપાલનનો વિષય કરી રહી છે, તેથી અમારા ગામની અંદર દૂધનું ઉત્પાદન વધારે વધી રહ્યું છે। દૂધમાંથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને લાખો રૂપિયા કમાઈ રહી છે। નવલપુરની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે જો નેતૃત્વમાં નિષ્ઠા, પારદર્શકતા અને સેવા ભાવના હોય તો વિકાસ અંતિમ પંક્તિના માનવી સુધી પહોંચે છે। આજે નવલપુરની આ સમરસ મહિલા પંચાયત સમગ્ર રાજ્ય માટે મહિલા સશક્તિકરણ અને સશક્ત સ્થાનિક સ્વરાજ્યનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે।